કબીર સાહેબ જેવા, વૈરાગી જેવા, રણછોડ મહર્ષિ જેવાનો ભજનો છે. ભજનો આપણો નથી, એમનો ભજનો આપણે કહીએ છીએ. અને આ ભજનો માંથી આપણે કંઈક સમજવાનું છે, કંઈક લેવાનું છે. પાંચ ભજન આવડે એટલે ભગત થઈ ગયા એવું નહીં, ભગત થવાનું બાકી છે. ભગત થવાનું આખું બાકી છે. તો ભગત થવાનું છે, આપણે નિર્દોષ બનવાનું છે. આપણે કેવો આજે દિવસ છે, દેહ છૂટો છે, બહુ પુણ્યશાળી દેહ છે. અને દેહના નિમિત્તે આપણે ભેગા થયા છે. હવે ભજન આપણે શીખવાનું છે. એ તો ભજન કરીને ગયા ના ગયા, પણ હવે અમે ભજન કરો. માનવ દેહ એટલે વાતોડિયો દેહ ન હોય. માનવ દેહ એટલે બહુ જ મજબૂત દેહ, અમૂલ્ય દેહ જેને કહ્યો એ સંતોએ કહ્યું. આ દેહ શું છે સંતને ખબર છે. એવાની મેં શું બોલે છે, આ દેહની અંદર શું બોલે છે, શું જતું રહે છે, શું આવે છે, અને હાલ અભી શું છે. મેં કોની પહેચાન કરવા માટે, માની જાણ લેવા માટે આપણે ભેગા થયા છે. એક જ ગુરુના બાળ છે. ભેદ છે તો એની ભક્તિ નથી. એક જ સંતના આપણે સેવક, અને સંત કે છે આપણને કે તમે કોણ છો ભાઈ, કેમ તમે દુઃખી છો, કેમ તમે ચિંતા કરો છો, કેમ તમે વહેંચાઈ ગયા છો, કેમ માથે દેવું થાય છે. આપણા સંતો કે છે, સંતો પૂછે છે આપણે. માનવ દેહ એટલે સામાન્ય નહીં, ફૂલ ફેસિલિટી વાળો, ફૂલ સગવડ વાળો. ઠંડી લાગે તો આપણે ઓળીને બેસી તરફ, તો આપણું ગરમી. એક યોનિમાં આવી છે સગવડ? કોઈ યોની જોઈ લો ચારે બાજુ, આવી સગવડ, એટલી સગવડ આપી છે ભગવાને. અને જે ભગવાને સગવડ આપી છે આપણને, તો થોડું, બહુ નહીં, આપણે ભૂખે મરીએ એવું ભજન નહીં કરવાનું. થોડું કરો પણ એવું મસ્ત ભજન કરો, નિષ્ઠાવાળું. ઘણા માથે ભજનમાં ગયા હવા 10 વાગે ઉઠતા હોય. હું તો એમને નાચ કહું, ના થશે પાછું. તમે તો સંસારે બગાડો પણ ભજને બગાડો. અને પાછો કોઈ છંછેડાય નહીં ભગત ને, એવો કોબરા જેવો. એટલે એવું ભજન નહીં, ભજન શાંતિથી કરો. ભગવાન હમણાં કહ્યું કે મોહાનો પુરુષ નરસિંહ મહેતાની વારે આવ્યા હતા, આ બધું કરે છે. એ શું જૂઠું લખાઈ ગયું છે? એ સત્ય છે, પણ આપણે સમજમાં બેસતું નથી, આપણને ભરોસો પડતો નથી. અને એ ભરોસો ના પડે તો સુધી ભજન નહીં. ભગવાન મારું કામ કરે એ ભજન, એવો ભરોસો મેળવવા માટે એવા સંતોના શરણે આપણે રમીએ છીએ. અને ભરોસો એટલે થોડીક વાર પાણી અમે મેળશો ને, થોડુંક તો તપ કરો. જેરીક વાર આપણે ત્યાંથી થોડીક વાર આપણે સમજીને જતા રહે બધા. એમ ભજન જો સાચું કરવું હોય, અને કઈક તમને શબ્દ મોટી મોટી હોય તો પછી હું અહીં બેઠો છું, તો હજી પૂછી લેજો. પણ ભજન એવું કરો શાંત ચિત્તે, એકાંતે. આ મંદર કહેવાય, પણ એકલા જે ભજન એકાંતે બેસી અલગ હારા તો પાનબાઈ એ આપણે કરવાનું. અને એ ભજન જો આપણે કરીએ
તો આપણી અંદર જે ઉર્જા છે, જે પાવર છે, જે આત્મા અંદર બોલી રહ્યો છે, એ એકદમ ના ઓળખાય. ઘણા તો 2-3 કલાકમાં ઓળખાય છે. બહુ આરે નહીં, આવો દેતા જાઓ, એવું નહીં. છેતરાતા નહીં, એવું ભજન નથી. કોના માટે તો ઋષિ મુનિએ તપ કાઢીને ભજન બનાવ્યા છે, તપ કર્યા છે. મનને સ્થિર કરવા. મન એટલે મન આપણને નહીં ખોટતું. મન આપણને અવરચંદુ એટલું બધું છે કે એને જો વ્યસન જ ચડાવી, વ્યસન જ કરી કરે, એવું અવરચંદુ મન છે. જો બીજો ચડાવી, બીજો જ પીપી કરે અને કોઈની વાત વાપરે નહીં. અરે આ અહીં અંબાજી જે હાડતા જાય છે ને, ત્યાં હું અહીંયા રોડે ઉભેલો ગાળો બોલતા બોલતા થઈ ગયો. હવે અંબાજી જાય કે સમય બગાડે છે. મેં તો એમને ભરાજીને કહ્યું કે ભાઈ તમે જાઓ છો, તમારો પુરુષાર્થ જુઓ, તમારી મહેનત જુઓ, અને આવું તમે વાણી લઈને જાઓ છો માતાજીના દરબારમાં જાઓ છો. કેટલા કિલોમીટર મેં કહું શુદ્ધ બનો, મનને શુદ્ધ રાખો, વાણીને શુદ્ધ રાખો, વાંખોને શુદ્ધ રાખો. આવું ના થયું મેં કહું મને ફળ નહીં મળે. એટલે ભજનમાં આપણે બેઠા છે, આપણે એનું ફળ જોઈએ. આપણા સંતો તો કે છે કે લક્ષ્ય બનાવો. આ સૂર્યમાં કેટલી ગરમી છે પણ લાગે આપણને, પણ જો બિલોડી કાચ લાઈનો બરાબર કમરે લેવર કર્યું ભડકો થઈ જાય. એ જ સૂર્યની ગરમી આપણને બધો ભડકો કરી આવે. એમ આપણી અંદર શક્તિ છે, ભડકો કરી આવે એટલી. સત્ય અંશુએ સૂર્ય થંભાઈ રાખ્યો હતો, એવી શક્તિ. જેસલ જાડે તો જેનો કર્મોનો પાર નહીં, એવો એ ભગવાનને ભેટ્યો, વીર બન્યો. આપણે જેટલું બધું વંચાઈ ગયા નહીં. હજુ તો આપણે કમ્પ્લેટ હેડીએ છીએ, પણ મય બરીએ છે આપણે, મય કલે છે આપણને, મય અદેખાય છે આપણને, મય ઈચ્છા છે આપણને. કોઈ પાડોશી સુખી થયો તો આપણને દુઃખ થવા લાગે. આ ચોહી સુખી થઈ ગયો, આ બાઇક ચોહી લાવ્યો. એ બધી ઝંઝટમાં બીજાની ઝંઝટ ચાલે અત્યારે આપણે. તો એવી ઝંઝટમાં પડ્યા છે આપણે. એને શુદ્ધ કરવા માટે, એને સુધારવા માટે મનને સુધારો. મન નહીં ગોઠે, ખોટી ભ્રાંતિમાં નીકળી જાઓ. વસ્તુ સાચી હોય તો પકડી રાખો, અને અમને કહો કે વસ્તુ સાચી છે. પણ જો ખોટી ભ્રાંતિ હોય, કોઈ સંત કહેતા હોય તો નીકળી જાઓ ધીમે રહી. ના સમજે પણ શાંતિથી નીકળી જાઓ. અમારે કહો અમે એ ભરાવે છે બધું શું દે, જવારા ભરાવા જાય. એક વળતર રહી આવ્યા એ તો મારું ચક્રવા છે ભમરી બધું ગાય. અને પેલા પેલા ભૂવા ઝૂકતા હતા એમને જ પડી ગયા. જઈને તળાવ પડ્યા, પેલા જવારાઈ નાખી દીધા, નાહી ગયું બધું. કારણ કે ભમરિયું બધા હતા. તોય પણ અંદરના આત્માને ખ્યાલ નથી આવતો, અંદરનો આત્મા સમજી શકતો નહીં. તોય એવું કહે કે આપણી કઈ ભૂલ છે. આવી ભ્રાંતિઓમાં નીકળવા માટે એકદમ નહીં નીકળાય. તમે મળો કોકને, તમે કોકની વાત સાંભળો અને પછી જુઓ અંદર જાહો જલાલી છે. આ સદાવાર ચાલે છે, સંતોષ છે નહીં. બગદોણા તમ જાઓ તો હરાહરી હરાહરી, અને વિશ્વમાં નોમ નીકળી ગયું. હવે જે સદા ખોલીને ગયા એ તો છે નહીં. અને આપણે જો મહેમાન આવ્યા તો રોમાયણ થાય કે હવે બે દુકાન પેન જા. તો આપણે ભજન નહીં કરતા, ભજન કરવું. તો અમારા શિર પર સદગુરુ
એટલે તો આપણને ખેતીનું જ્ઞાન આપી બધું. કોઈ કળિયો હોય તો ચણવાનું જ્ઞાન આપી દે બધું. આત્માને ઓળખ હોય તો સંત જોડે. એ આ બ્રહ્માંડ મેં આત્માનો ભૂમ્યો કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં. અને કેવું રહસ્ય છે આ બોલ જોયો. હું તો હાજરા જુર છતો ખોવાયો, હું તો મુજને કરું છું કે ભાઈ હાલ અભી બોલું છું તો ખોવાઈ ગયો. કોણ હતા અહીંયા મેળ ના પડે એ બુદ્ધિ ક્યારે. હું તો પરગટ બોલું પણ ના સમજાયો, હું તો મુજને શોધું છું. આ બોલીએ આપણે ખોવારો પણ આ પરગટ તો બોલીએ છીએ, શું ખોરીએ? તો પરગટ બોલે છે એ વાત સાચી છે, પણ પરગટ રહેતો નહીં. એના ધંધા નથી બદલાતા, એની ભ્રંજો નહીં ભાગતી, એટલે પરગટ શૂન્ય છે, એ ઓળખાતો નથી. એક વખત જો એની અમે ક્યારે નજર પડી જાય ને તો આ જગત ને છોડવું કરો એ છૂટી જાય. નજર પડી જાય જેમ. પણ આપણી અંદર પાખંડ પડેલો, અને એવો પાખંડ છે ને જે પાખંડ નો આપણી જોડે લાયસન્સ છે. બાજુ કોકને છેતર હોય તો વાર જ નહીં. એવું એક જણા તો મહેમાન આવેલા બે ત્રણ, કે સવારમાં બપોરે જમવાનું બનાવ્યું, પછી હું કેમ હેડીએ પેલા મનમાં એવું જાય થાર આવા જાય થાર. પણ પેલું સારું દેખાવ કે અરે જવાતું છે કે જેટલા વર્ષ આવ્યા તમ રાત રોકાવ ગયા? ના ભાઈ અમને જવા દો, અમારે ઘેર બેસે હોય ગાયો હોય. અરે જવા દો, અમે એક જ ભાગ જાય થાર. પણ આ પેલા બરોબર આગળ કરતા એક જણો કહે છે આપણે કેવું કરીશું? એટલે પેલો સમજી જોગા રહેવા ફરાવો. એટલે જો કે આ વખત જવા દેવું, ફરી આવો છો નહીં જવા દેવું. આ પાખંડ પાડી પડ્યું. આવા પ્રસંગ છૂપવો અને બહુ છે. બીજા તમને છેતરી જાય ચિંતા ના કરશો, પણ તમે કોઈને ના છેતરશો. જો આત્માની તાકાત, આત્માની ઝલક બહુ રહસ્ય છે અંદર. 72,000 તમે નાડીઓ છે એવું આપણા ચંતો લખીને ગયા. હજુ તો આપણે એક બે નહીં આમ જોયા કર્યા. નહીં તો 72,000. આ પલક પડા હે નાડી, બગાઉ કાય હે નાડી, શાક કાય હે નાડી, આ નાકમાં ચાલા હે નાડી, બધી નાડીઓ જ. તો આપણી અંદર આ કાયા નગર મેં વસ્તુ છે એ નહીં દેખાતી. આની અંદર આપણે કેવા હેરીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, કેવી મજા કરીએ છીએ, પણ આપણી વાત આપણને નહીં સમજાતી. તો એ વાતને સમજવા માટે અરે સદગુરુ એ ખરાબ. એ ભજન કરે, સાધના કરે, સંયમ કરે તો સુધરી જાય એવી છે ભાઈ. આ ભજન ની કડી હોભળવી તો આપણને કહ્યું મને યાદ ન રહ્યું એવું બધું નહીં કહેતા. અને ત્યાં પાછળ બે જણા જો આપણી નિંજા કરતા કે આપણી જ વાત કરવા મારા બેટા કેવું હોભળીએ આપણે શાંતિ. કોઈને જોણવાઈ દઈએ ને એની વાત હોભળી એવું છે મન. તો રખડતી શુરતા
છે સામાન્ય આત્માઓનો. અહીં કોઈ પૈસાવાળો ન થઈ જાય, કોઈ ખરાબ ન થઈ જાય. મહાપુણ્યનો ઢગલો છે આપણી પાસે, અને એ પુણ્યની લીધે આપણે ભજન સાંભળીએ છીએ ને ભજન કરીએ છીએ. અહીં બેઠેલા કોઈ આ વિશ્વમાં ધનાઢ્ય કોણ છે? તો ધીરુભાઈ અંબાણી નહીં, મોદી નહીં. ધનાઢ્ય હોય તો ફકીર, અને જે ફકીર પાસે સત્તા છે કોઈની પાસે નહીં. એક ફકીર આમ આવતો હતો અને કે રાજાના બગીચા આગળ એક આંબો જ્યાં કેરી પાકેલી, ફકીર ભૂખ્યો તો કેરી લેવા ઊંચો થયો તો કેરી ઊંચી, થોડો ફકીરે હાથ પેલો દાળ નમ્યો, કેરી છોડી પેલા મારીએ જોયું તારી આ બાવો છે દાળ નમી, ભજન કરો બસ. હું અભેગ નહીં ખુશ થવાનું. ઓહો આવું છે એવું નહીં કહેવાનું. તમે નિર્ણય કરો, સાચી વાત છે. રાજાને જઈને કહ્યું કે બાવા ફકીર જાય કે દાળ નમ્યો. એ રાજા દર્શન કરવા વહેલો આવ્યો, અને તો ફકીર આમ જાય, રાજાએ મુગટ આમ મેળીને પગે લાગ્યો. રાજા કે બાપજી તમે આમ પ્યારી તો દાળ નમી ગયું કે તારા જેવાના મુગટ ઉતરી જાય પછી દાળ ના નમે. આ ફકીરી મોત, અને મોત ફકીરો નહીં, બધા નામ. કબીર કે છે સબગટ મેરી સાઈયા, બધા એમ છે. કોઈ નામ નહીં એવું ને કોઈની નિંદા કરશો તો કબીર ની કરી એવું થશે. કબીર સાહેબ ની જ કરી, કારણ કે સબગટમાં છે ભગવાન. એટલે આપણે જો બહુ જ રહસ્ય જાણવું હોય તો કોઈને પૂછી લેજો. શાંતિમાં જવું હોય, અત્યારે શિયાળો ત્યારે સત્યુગ કહેવાય. સવારમાં ઉઠો બ્રહ્મ મુહૂર્ત ને 4 વાગે, પણ 4 વાગે એવી ઊંઘ આવતી હોય ને આઠડો થઈ જાય, બધું ઉઠે નહીં, આમ ફિટ થઈ જાય, પણ ઉઠે નહીં. પણ ઉઠો. આપણા ઋષિ મુનિઓ કે છે, આપણા વેદો કે છે 4 વાગે ઉઠી અને નહીં ધોઈને 2 અગરબત્તી દસેય દિશાઓને પગે લાગીએ અને પરમાત્મા બધાને આડોશી પાડોશી સુખી કરજે એવો ભાવ કરશે તો સુખનો ગાળો એમ તો આવી જશે. હવારમાં ઉઠતા શીખો. કબીર તો કહે કે ઉઠતા વખતે તમારો સ્વર જુઓ, કયો સ્વર ચાલે, ચંદ્ર ચાલે છે સૂર્ય ચાલે એ જુઓ. પછી કે એ પ્રમાણે પગ મળે એનું દર્શન કરો, તમને હાથ ફેરીને એ પ્રમાણે પગ મળે પછી યાડો. પછી નોરિયા આડા ઉતરશે કે વિધવા બહેનો આડી ઉતરશે કે હમણાં મળવા મળશે તો તમને શુકન નહીં, તમને શુકન ને શુકન. આ સંતોએ લેખ માર્યા છે. એક્સિડન્ટ પણ ના થવા દે એવો સ્વર છે આપણો. દિવસે ચંદ્ર ચાલે છે ને રાતે સૂર્ય ચાલે છે એવું કબીર સાહેબ કહે છે. કબીર સાહેબ આવતા હતા આવું મંડળ બેઠેલું ભજન ગાય, સાખ્યો અમામી અંતરાત્માને ફરવાની સાખ્યો બોલે, હોય રોમની સાખ્યો બોલે. તો સાહેબ કહે છે ભાઈ કયા રોમનું આરાધન કરવું? કે અમે તો રોમ કરીએ. તો કે એક રામ દશરથ ગઢ બોલે, એક ઘટોઘટ બોલે, એક સકળ 50 ચોથો સબસે ન્યારા, 4 રોમ છે, કયા રોમનું ભજન કરવું? તો કે તો અમને ખબર જ નહીં આવી, એ ખબર જ નહીં. આ ભજન કરે પણ કયા રોમનું કરે એ ખબર નહીં. આપણે કયા રોમનું કહીએ એ ખબર નહીં હોય આપણને. અંદરનો બેઠેલો જે રૂપિયાનો રામ એને જાણવો હોય. મેં હમણાં જ કહ્યું 50 ભજનો હું કહી નાખું તો ભગત ના ગણો, કારણ કે ભજના બીજો છે. પણ ભગત થવું હોય તો ભગત જ બનવું પડે, કોનો માત્ર વગર ના. મેં ગરબડ ના હોવી જોઈએ ભગત ના.
ભગત નામ છેતરપિંડી, ભગત નામ પૂંજાવાની ભાવના ના હોવી જોઈએ, બધા મને મોને એવું ના હોવું જોઈએ. આવું બધું જે ભગત નામ પહેરી ગયું ને બધું ખોટું, હારું હું તો છે ગયો મને બોલાયો નહીં, એટલે એમાં તને આટલું બધું વીતી ગયું, બોલાયો નહીં તને. આ બધી ભાવનાઓ છોડીને જો ભજન કરીએ તો અમારા શિર પર સદગુરુ આજે વૈરાગી દાદા ભજન એવું જ ચાલે. બહુ ટાઈમ આપણને માયા ના રહે, થોડો ટાઈમ પછી ચાલુ હતા એવા ને એવા. આવા જે માયાવી નગરમાં અહીં માયા પાથરેલી છે કઠોળગતની, કશું છે ને કઈ દેખાય એ બધું. આવી જગ્યા ઉપર ફક્ત ભજન કરવા સિવાય અહીં આવું નહીં, અહીં બીજે કઈ વેચાઈ જવાનું નહીં. હું તમારા મેનો છું. તો મને કશું ના નડતું હોય તો મારા ભાઈઓને કશું ના નડે, કોઈ ચીજ ના નડે. તમારા મેનો છું. આવું રહસ્ય ખોલવા માટે સંતોએ જે વાત કરી છે કે ભાઈ ભ્રાંતિમાં ભરાશો નહીં, બ્રહ્મણ્યમ રહેશો નહીં, નહીં તો આ સમય વહી જવાનો. એ આજ પેલાની વાત 15 પેલાની એમ કરતો દાડા ઘૂમાઈ જવાના. અરે અમે નથી સંસાર में भजन में नहीं भरिए नहीं भरिए
સવાર में વહેલા ઉઠીએ, દાંતણ કરીએ, ચા પીએ નહીં, પણ પ્રભુને દીવો નથી કરતો. પડતા પાડી દીજો. ભગવાનને માનતા તો ભગવાનને દીવો કરજો, શક્તિને માનતા શક્તિને દીવો કરજો, પણ દીવો કરવાની પડતા પાડી દેજો માનવ દેહને. દીવો એટલે અજવાળું. એ અજવાળું સવારમાં ઉઠીને કરજો નહીં જોઈ. આપણા ઘરમાં ह्या બરકત આવશે, આપણા ઘરમાં કલેશ ઓછા થશે. અને માતામાં જેવા આપણે માનતા હોય તો પેલું ખરાબ નહીં મળવું. કાપા કાપા તો કાઢી જ નાખવાનું. એને એવું છે નહીં. એટલે એવું હોય તો વાંધો નહીં, પણ એવું છે નહીં. અમે નહીં આવ્યા છે. આ ધંધા કરીને અમે બેઠા. ત્યારે અહીં બેઠા એ ધંધા છોડ્યા તારે. એટલે આપણા છત્રાક બસ સત્વગુણ એટલે સત્વગુણ. આસુરી નહીં, દૈવી જ. અને દીવો દશી મંદિર સાફ રાખવાનું. માતાનું હોય, બાજુનું હોય, ગુરુનું હોય. પણ હમણાં વહી ગયેલું આ એ મંદિર એટલે બસ કરોડિયો આમ ચાર કરેલો એવો આમ. એટલે આ શું બેઠે તો કે કરોડિયા તને ભોન છે જેરી આવું મંદિર રાખો છો. આ તારા સુખી થવાના સારા કે દુઃખી થવાના. અને કોળિયામ દીવો કર કોળિયું ચાલ મળે. જમાનો બદલાઈ ગયો, આખો જમાનો પલટાઈ ગયો. આપણે પલટાવવું જ પડશે. છૂટકો નહીં થાય. અમારી પાડોશમાં 35 વીઘોમાં જમીન એક પટેલે લીધી. 35 વીઘો. અમારા જોગરનો મોટામાં મોટો ખેડૂત. અને એનો ધંધો કહું તમને, પાડોશમાં જ છે. અઠવાડિયે માતા જમાડવાની. અને માતા જમાડવાની એટલે 1 2 ને 7 હોય, 5 હોય. પછી પેલું જાળિયું લાવે, ચેતરા પકડે, હાહલો પકડે, આ કામ કરે. એક પર એ હાહલો પકડે મને આજે મેં છોડી મિલે મરી જઈશું. આવા કર્મો કરો, આવા નીચ કર્મ કે જાણે તને સમજે મોટી ભગતી પૂછડી થઈ ગઈ એવું કે. એટલે એવું નહીં, પણ તું મરી જઈ. હવે એ બધું ભેગું થયું, સરવાળો થયો. પટેલે દુકાન મોડી. હવે એ જોવાને કે દુકાન મારી હાલ મોડી કે તારું ઉતાર જો એટલું લીધું એ પેલા હાલવા મોડી. 35,000 થયા હતા કે આવું થોડાક હાલ સારું કે કાકા મારી જોડે હમણાં નહીં કે સારું હું બધા છોકરાને લગ્ન આવી દેવામાં છું કે ભાઈ વિહુલ જ ચાલુ. વિહુલ થયું. એમ કરતો કરતો 35 વીઘો લખાયા. કેટલામાં લખાયા? 45,000. 35 વીઘો. હવે એ 35 વીઘો લખાઈને આપી દીધો. દુકાન હવે કાકાએ વેચી ખાધી ફરી. અને ફરી એ કાકાએ વેચ્યા બીજા 1,20,00,000. એ 35 વીઘો. આ દશા છે. ભજન કરો મસ્તીથી. છોડી દો જગતની વાતો, છોડી દો વ્યવહારની વાતો. એકબીજા ઉપર રિહાવ ને અધે કહીને કામ જુઓ. પછી ભજન એટલે લોડવાળું નહીં. કેટલો બધો એમાં લોડ હેલામ હેલું હોય ભજન. પણ અત્યારે કઠણમાં કઠણ ભજન થઈ ગયું. નકન બહુ હેલું. નરસિંહે કર્યું, મીરવાએ કર્યું, બધા ચેટવાએ જવાએ કર્યું. અને આપણે એના જ આપણે કે નહીં કર્યું ફેંકવાનું પડતું જ નહીં. તો બધું વહાવને પણ એવું શાંતિથી મસ્તીથી ફકીરી મોત કરી લો. અંદરના આત્માની શાંતિ મેળવી લો તો અંદર મજા આવશે. તો સવારમાં વહેલા ઉઠીએ, દાંતણ કરીએ, ચા પીએ, પણ પ્રભુને દીવો નથી કરતો.
ધ્યાન ધારણાને અમે નેવે મૂક્યો. ટીવી જોતા પેલો બાબા રામદેવ પરસો પાડા હવા અને આપણે દુખાતા એવો આમ કરીએ, દુખાવાય પદાર્થ. ધ્યાન ધારણાને અમે નેવે મૂક્યો. અરે અમને ચોપડો શીખો કરો. મારી વાત કરો, મારા ઘરમાં આ જ હતું. આ ઝોપડો શીખતો હતો પણ ફરતા ફરતા વૈરાગી મારા જોગણીમાં આવ્યા. જોગણીમાં આવ્યા તો આ બધું નાબૂદ કરે, આ બધું ખોટું છે એમ. એ મને સારું ગમ્યું એ મેં ઉપદેશ લીધો. પછી આ જમાડવામાં આવ્યું ને ઝોપડા જેવું, તમારા દોહાને બધા ભાઈ ભેગા થયા. પાછળ આપણે તો સ્યાટી પાણી ને બધું લાવવું પડે, એ બધું વાણી સ્યાટી પાણી સિગરેટ વાણી આવું બધું બેઠા. હું બહાર બેસી કે આઈ બેસ નહીં, મેં ગુના મનિયા નહીં ફાવે. હું બેઠો નરિયો વણ્યો. હા, હવે અમુક શેરા જો એવા બનાવે તો બેનો કાંઈ તો સારું ઉકેલી નાખે. બેનો એને ખવાય જ નહીં. આટલા ભયંકર શેરા આપણા બનતા હતા. તમે જો કે બધા જોણો આ કેટલું શીખેલા છે ત્યાં હિસાબે. ત્યાં શેરા ખવડાવ ખાઈને પછી બધું પતી ગયું. એટલે મારા દોકાનને કહું હું તમને નડિયામાં જમાડી તમે મારો ચોપડો શીખવો તો જ ને. તમારે નડિયામાં જમવું પડશે, ત્યાં કે બંધ કરવું પડશે. અને મારો ઘોડો કાલથી એક બાજુ મેં આ ના પાવો ગંદવાળો મને. મેં તો ગુરુનો ઉપદેશ દીધો છે. મેં કહ્યું એ ખબર છે તમને? આથી દાડાનું કઈ નહીં. એક લાલ વાંચી રાખી એમને એમ જાય એવું નહીં. તો અમને ચોપડો શીખવો પ્રભુને માર્ગે પૈસો વાપરવો એ જરાય ના પાલવે અમને. જો તમારી પાસે પૈસો હોય તો છોકરો જમાડજો, ઉમાશો ખવડાવજો, ભક્તોને બોલાવજો, ભજન કરાવજો. ધન તમારું સદમાર્ગે જાય છે, ઉભી જશે, પૈસા ઉભી જશે. આવું કરજો. પણ જો પેલોને બોલાયા, જો દાખલી વગાડી તો હવા જ નહીં પડે. અમારા અહીંયા અમે જોડે ત્યારે બધા લોકો છે એ દારૂ કરે ધંધો છે એટલે ગાર જ છે. એમાં ઠાકોર લોકો જાય તે પેલો ખાટલામાં બેઠો ને પેલો એઠે બેઠો કે પૈસા વગર પૈસા બાકી નહીં રાખું કે જો જબૂર લેજો લેજા. હવે કેટલો ઉલાડ ધરાર કઈ નાખ્યો આ વેચર ને. આવું પેલો ભીખ માંગતો એવું કે ઠાકોર અને પેલો રાપ ખુરશી બેઠો બેઠો મારે પીધું. પેલો પીનાતા હું અહીંયા કે રોડ ઉપર મારો આશ્રમ છે ત્યાં કે બેઠેલો. મને કે લાય 20 રૂપિયા ગયા પીના આવી. તમે લે મેં તો 20 રૂપિયા દીધા. ગયો બીજો દાડ ધોવા આવ્યો પાછો 50ની નોટ લઈને કે બાપજી મારી ભૂલ થઈ ગઈ. ફોરની નોટ લીધા આજે પીવો એટલો પી નાખ કે હવે આ જીવન રમણ પેલો આ જીવન નહીં હજુ નહીં. હવે એને જમીન રાખી. ભક્તિ એટલે ભજન કરું એવું હોય.
આજ પાછલું દેખાય ભક્તિ. ભક્તિ એટલે કૃષ્ણએ કરી. રાસ રમ્યો તો 52 ની બાર ગણાવ્યો. એ ભજન, એ ભક્તિ. ઈચ્છાઓને છોડજો ને, ઈચ્છાઓ પૂરી ભગવાન કરશે. મારો સ્વામયો કરશે, મારો વાલો કરશે, મારા સાહેબ કરશે, તમારી ઈચ્છાઓ પૂરી. પણ ભજન મસ્ત કરો તો પ્રભુને માર્ગે પૈસો વાપરવો જરાય ના પાલવે અમને. બાધા આખડ્યો મેં પૈસા ગુમાય છે. આ ડોહા બીમાર ને આયેલા બીજા જણ કે તમે માતા નહીં માન, તમે નહીં માનતો પણ તમે તો મોનું છે ને, મટાડો ને. એ દોરો બોજો કે હવા મહિનાની રિયાળી, અવજારી હવા મહિના. મેં જો હવા મહિના કશું તો તમારું આવી ગઈ. આ મારી પહેલી ચેલેન્જ. તો કે તમને વિશ્વાસ નહીં, કાંઈક મને તો નહીં, પણ તમને નહીં. નાહી જે દોડો 50 જણા અને લટે લટ ગોવા. જો કે આ બધું પોતે ઢૂંઢતો તો આ તો અણસમજે ગાવ થાય. એમને આપણે સમજ્યા પછી છોડી દેવાનું. ને કારણ હું કિચકારીઓ જ કરતો હતો અને એ ઢૂંઢીને જ પૈસા વાપતું. ટીડીમાં જોવાની શોખ એટલે ચોઈ લાવવાના કે આવું કર્યા કરું. તો બાધા કર્યો મેં પૈસા ગુમાય છે. અરે અમે જમણ જમાડીએ અમને મોડી જોવા ગયેલો આપણે બેસતા તો બધું પીતું હતું તો બંધ થઈ ગયું બધું, પણ પીવો બધા ત્યાં 2 જણા પી અને આખી રાત તો ધૂળણ મોડીએ ફરવાનું. પછી હવામાં ફરોડીએ પેલો કે એને મારે કેટલી જવાનું આપણો દાઈ જાય ગયા એ પેલો નહીં જોઈ છે ગણ પેલે કે તું જો આજે ધૂળ્યો છું બહુ મૂકે એટલે ખેતરમાં જરા વહેલી પાટ લઈને આવતી. હા એ ગયો પેલો બજા છોડીને ગયો અને પેલી ખીલડો જાળીને આમ દરવા બેઠીને ખીલડાના અવાજથી એની એમ ઊંચી ગઈ. 11 વાગે ઉઠી અને ભડકી, કારણ કે પેલો માથાનો ફરે વહેલી બોલાવી દીધું મોડું થાય એટલે ઘરે ત્યાં તો ગભરાઈ ઉઠી. અને પેલો તો એ બજા છોડીને ગાળા વાટી પરોણો લઈને પેલો આવવા જ આવે. અમારે ચૂંટણી હતી ને અમારા ગામમાં 10-15 વર્ષ એ પેલો ચૂંટણી ઉભી હોય એમ બહેરું ધૂણે ત્યાં અહીંયા બેઠેલો ને પેલી ધૂણી કે માં હું જીતે કે નહીં જીતું. અરે મેં સર બહેરું નાખો કે એમ માતા એ બહેરું નાખ્યા હોય કેટલું બધું અંજીએ. ત્યાં પેલી માય કે જા જા કે ચોમલા છે ને 4 વાટે જીતી જઈ એટલે એ ચોમલો જ ગયો. કારણ કે તાર ભાઈ એવું થોડું મળી ગયું 4 વાટે હારી ગયો અને કાઢી લાકડી છૂટું થઈ ગયું. તે પેલા બે પ્રધાન પેલી આવી ઊંચી ગઈ પછી એના હારો ટૂંકો જોઈએ. ટૂંકો પૂછ્યો એટલે એ કશું રોટલા બોટલા ઘડ્યા વગર શાક બે કીધા વગર ગયો. તાર પેલો બે અરે કાજુ આવવાનું શાક કઈ ભાતે નહીં લાવતી આવવા દે કે હું માટલું છેટો રહ્યો તો ઘરે પેલો કડક બહુ બે ક્યાં અંતે જાઓ અને પેલાના મોચા નરમ થઈ જાય તે શું વાર કે શું અરે શું છે શું છે કરે અંતે જાઓ પેલો કે પણ છે શું
કે રાતે ધૂણ્યા એમને પોલીસ કો આવશે આના કુંધવામાં પહેરી ગયો પરારના કુંધવામાં મેં આખો પેજન પેલી એક ચોકી દીધો પાછી ગઈ તો દરે રોટલા બોટલા કરી નાઈ ન્યારો કે છે કોઈ નહીં કોઈ ન્યારો ગભરાતો કરતો ન્યાય ન્યાય આપણે તો કહી આમ ખાતો ને આમ કરી મેં ચકોરું ખાવા મળી ગભરાતો અને પેલી કે શું હજી કે પોલીસે નહીં કોઈ નહીં અને પેલો જોયો મારી વાણી જ કરી કે તારી માં હતા હું એટલો કૂંધો આમ કહી હવે આપણે ચા પી હાલો